બધા મજામાં જશો. સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી આપણી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું દિલથી સ્વાગત કરે છે. હવે મિત્રો આપણે આપણી ચેનલ વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન આપશી અને જોબ છે, પછી તમારું પ્લેસમેન્ટ છે, ઇન્ટરવ્યુ તૈયારી છે, બધી ઓલ વસ્તુ અમે ફ્રી ઓફમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો મિત્રો એટલે સૌથી પહેલાં તમને આપણી આવી કંઈક યુટ્યુબ ચેનલ જોવા મળશે. બરાબર છે. એમાં તમને ઓલ મટીરિયલ છે એ મળતું રહેશે. જે મિત્રો એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યા છે એ મિત્રોને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ બધું હશે જ. પણ આપણે હવે સ્પેશિયલ એક જોબની તૈયારી કરી શકો, ઇન્ટરવ્યુની તૈયારી કરી શકો મિત્રો તમે. અને બેસ્ટ પ્લેસમેન્ટ માટેના અમુક ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જેમ કે ગ્રુપ ડિસ્કશન છે, કઈ રીતે વાતચીત કરવી, રિઝ્યુમ છે તો કઈ રીતે તૈયાર કરવું, એમાં કેટલી વસ્તુ લખવી, શું શું મેન્શન કરવું, ઓલ વસ્તુ છે નાનકડી A to Z. આપણે કેમ ઇન્ટરવ્યુની તૈયારી કરાવતા હોય એના માટેના બને એટલા ઇમ્પોર્ટન્ટ ફ્રી ઓફમાં વિડીયો છે મિત્રો એ બનાવશી. તો એના માટે આપણે પ્લેલિસ્ટ તૈયાર કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો જે મિત્રોએ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સાથે સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે, વિડીયો જોવે છે એને તો સારો બેનિફિટ લાગતો હોય છે. એ મિત્રો સબસ્ક્રાઈબ હશે જ. પણ હવે આપણે આપણી ચેનલ તરફથી શું કરીએ છીએ, અલગથી એક પ્લેલિસ્ટ છે એ પણ બનાવીએ છીએ જોબ માટેની સ્પેશિયલ. તો જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ જોબ છે, એના માટેની પણ લિંક છે મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો કોઈ મિત્રોને જોબ માટે જવું હોય તો એ એકવાર સારું એવું લાગતું હોય, અનુકૂળ તો પોતાના એજ્યુકેશન પ્રમાણે જઈ શકે છે. અત્યારે આપણે જોબ માટેની તૈયારી કરવી પડે છે. પ્લેસમેન્ટ છે, તમારા કેમ્પસ છે, કોલેજમાં તૈયારી માટે કરવું પડે છે. જોબ કર્યો કે પછી તમે પ્લેસમેન્ટની તૈયારી કરો, ઇન્ટરવ્યુ છે, તમારે અમુક સ્કિલ છે ડેવલપ કરવી પડે એવી રીતના. બરાબર છે. તો એવી રીતના આપણે શું કરશે, તમારા ઇન્ટરવ્યુ અને પ્લેસમેન્ટ માટે એક પ્રકારની પ્લેલિસ્ટ ક્રિએટ કરશે અને એની અંદર તમારા જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે જોબ માટેના અથવા ઇન્ટરવ્યુ માટેના એ આપણે તૈયાર કરશે. એના માટે પ્લેલિસ્ટ બનાવશી અને જેટલું પણ તમારું ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે મિત્રો એ આપણે શું કરશે તો કે આ પ્લેલિસ્ટ હશે મિત્રો એમાં તમને એડ કરી દેવામાં આવશે. પ્લેલિસ્ટ મેં તમને આગળ વાત કરી એમાં તમે આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આપણે જે આ થંબનેલ તમને બતાવ્યું મિત્રો આ પોસ્ટર આવું તમને પોસ્ટર જોવા મળશે. એની પર ક્લિક કરશો એટલે મતલબ કે પ્લેલિસ્ટ ઉપર જઈને તમે ક્લિક કરશો તમને જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ તમને જોવા મળશે. એમાં હવે સૌથી પહેલા તો વાત કરીએ આપણે કોઈ પણ જોબની ઇન્ટરવ્યુ હોય કે ગવર્મેન્ટની તૈયારી કરતા હોય, નોકરીની કે સરકારીની તૈયારી કરતા હોય, પણ આપણે જોબની તૈયારી કરીએ એ પહેલા આપણે ખુદને શું કરવું પડે તો કે મિત્રો તૈયાર કરવા પડે. સૌથી પહેલા નાનકડા નાનકડા પોઈન્ટ છે, જેમ કે શું અને કઈ રીતે બોલવું મિત્રો, અને બોલતા આવડે છે, કમ્યુનિકેશન સ્કિલ છે, એને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. પછી કઈ રીતે વાતચીત કરવી મિત્રો, ઇન્ટરવ્યુ હશે કેવા ટાઈપનું ઇન્ટરવ્યુ છે તો શું કરવું, આપણે જોબમાં જઈએ છીએ ઉદ્યોગમાં અથવા તો ઇન્ડસ્ટ્રીયલ છે જેમ કે રિલાયન્સ છે, નિયારા છે, ટાટા મોટર કે આ તે બધી કોઈ પણ જગ્યાએ ટાટા કેમિકલ છે વગેરે જેવી મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ હોય તો આપણે કેટલી વસ્તુની ધ્યાન રાખવી, એના ઇમ્પોર્ટન્ટ તમને ઘણા બધા ખબર નહીં હોય મિત્રો કે કેટલી કેટલી વસ્તુ ધ્યાન રાખવી, કેટલા કેટલા પોઈન્ટ છે, કેટલા કેટલા ટોપિક છે, શું કરી જવું તો આપણે ઇન્ટરવ્યુમાં સારું પ્રેઝન્ટ કરી શકીએ. આપણે લાઈવ ઇન્ટરવ્યુ હોય છે, ગ્રુપ ડિસ્કશનમાં શું કરવું, લીડરશિપ છે, મેનેજમેન્ટ છે વગેરે. બરાબર. એવા નાના મોટા ઘણા હોય છે પોઈન્ટ કે ધ્યાનમાં રાખવાના હોય. કપડાં હોય તો એના વિશે આપણે બેઝિક ધ્યાન રાખવી પડે છે. ઓકે. ડોક્યુમેન્ટ છે તો કઈ રીતે કેમ તૈયાર કરીને લઈ જવા, આ ઓલ નાના નાના મિત્રો અત્યારે તમે શોર્ટમાં કહું છું પણ નેક્સ્ટ જ્યારે વિડીયો આપણે ટોપિક વાઇઝ બનાવશે. જેમ કે આપણે માની લ્યો કે કોઈ એન્જિનિયર છે, બસ કોઈ એન્જિનિયરિંગ કરે છે, બરાબર. તો હવે એ કોઈ સમજી લ્યો કે નિયારા અથવા રિલાયન્સમાં કેમિકલનો વિદ્યાર્થી છે તો તૈયારી કરવા જશે, બરાબર છે. કોઈ ઉદ્યોગને લગતું ઇન્ટરવ્યુ છે, આપણે એવું માનીએ યુપીએસસીનું કે ગેટનું કે આપણે માનીએ કે જીપીએસસી એવું નહીં પણ કોઈ કંપની લગતું છે તો એના ટેકનિકલ પોઈન્ટ કયા કયા તૈયાર હોવા જોઈએ એવા ટાઈપના પણ આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવશી કે એને શું તૈયાર કરીને જવું કે એનું સિલેક્શન થઈ જ જાય 50% નહીં પણ 99%. એ ટાઈપનું સૌથી પહેલાં તમારે પ્રિપેરેશન એ ટાઈપનું તૈયારી કરીને જવાનું. કેમ એન્જિનિયર છે ટેકનિકલ નોલેજ છે મિત્રો એની પાસે હોવું જોઈએ, પ્લસ વ્યવસ્થિત રિઝ્યુમ હોવું જોઈએ, પ્લસ એના બેસિક કોન્સેપ્ટ છે, મુદ્દા છે એ ખબર હોવી જોઈએ, પછી કંપની વિશે એને ઇન્ટ્રોડક્શન બધું વસ્તુને ખબર હોવી જોઈએ. તો એ રીતનું હશે. પછી કોઈ ગવર્મેન્ટની મિત્રો તૈયારી કરતો હોય, બરાબર છે, કોઈ ગવર્મેન્ટની તૈયારી કરતો હોય તો બેઝિક ગવર્મેન્ટના અમુક કહેવાય ને ટોપિક છે, પછી એને જે જોબ કરવા જાય છે તો જે કંપનીમાં છે અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરમાં છે અથવા યુનિટમાં છે તો એના વિશે માહિતી કઈ રીતે હોવી જોઈએ. આપણે ગવર્મેન્ટ અને વાત કરીએ તો કે પ્રાઇવેટ બંનેમાં કેટલો ફરક હોય છે, કઈ રીતે તૈયારી કરવી મિત્રો. ઇન્ટરવ્યૂ માટેની આ બેસ્ટ પ્લેલિસ્ટ બનવા જઈ રહી છે. તમે સારું એવું ફ્રી ઓફમાં ઇન્ટરવ્યૂ માટે, બરાબર છે, જોબ હોય કે ઇન્ટરવ્યૂ પ્લેસમેન્ટ છે, તમારી કોલેજમાં છે કે ઉદ્યોગમાં જવું છે કે કોઈ કંપનીમાં જવું છે કે તમારે કોઈ બિઝનેસ ચાલુ કરવો છે કે તમારે પોતાની રીતે કાંઈક ને કાંઈક બારે જ્યારે માર્કેટમાં પડશો ત્યારે તમારે કાંઈક ને કાંઈક બોલતા શીખવું પડશે, કાંઈક ને કાંઈક પોતાની રીતે તમે તૈયાર કરવું પડશે.
પ્લેસમેન્ટ માટેની કંપની આવતી હોય છે કોલેજમાં, એન્જિનિયરિંગના મિત્રો છે, આઈટીઆઈના છે, સાયન્સના છે અથવા કોઈ જોબના વગેરે. એ રીતે આપણે તૈયારી મિત્રો કરાવશી. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રો. અને કાંઈ પણ નહીં સમજાય, કાંઈ પણ, તો તમને શું કરશે તો કે ફૂલ સપોર્ટ કરશે. અને ભાઈબંધ છે, મિત્ર છે, એવું સમજીને તમને સપોર્ટ કરશે. તો સૌથી પહેલાં તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ મિત્રો, જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અને જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો, પ્લેસમેન્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો, જોબની નવી નવી અપડેટ છે મિત્રો, ગવર્મેન્ટ પ્રાઇવેટ ઓલ વિડીયો હું બનાવતો હોય છે. તો સૌથી પહેલાં તો જોબના વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એમાંથી ઘણા મિત્રો જોઈન્ટ છે. તમારે પણ જોઈન્ટ થવું હોય, નવી નવી જોબ છે એ તમારે ધ્યાનમાં હોય તો તમે એમાં જઈ શકો છો. તો ધ્યાનમાં હોય તો એવું નોટિફિકેશન અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કર્યું હોય છે તો તમને મળશે. અથવા તમારા અમારા વોટ્સએપ ગ્રુપ છે જોબની, તમે જોઈન્ટ હશો તો તમને જોબ અનુકૂળ હોય તો તમારે એજ્યુકેશન પ્રમાણે એપ્લાય કરી શકો. એટલા માટે કહું મિત્રો, એક સબસ્ક્રાઇબ કર્યું અને બધા દોસ્તોને આ વિડીયો મોકલવાનો છે. ઓકે. તો સૌથી પહેલાં જોબનું એક ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવતો હોઉં છું મિત્રો. પ્લેસમેન્ટ છે, રિક્વાયરમેન્ટ છે, વેકેન્સીના. સૌથી પહેલાં બધા મિત્રો એમાં જોઈન થઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની નીચે લિંક આપેલ છે. કે અટકશો તો મને પૂછી લેવાનું રહેશે. તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. અને પ્લસ આપણે વાત કરી એક ગવર્મેન્ટ જોબ છે અથવા પ્રાઇવેટ જોબ છે અને જોબનું પ્રિપેરેશન માટેનું આપણે વોટ્સએપ ગ્રુપ બનાવશે મિત્રો, પેજ છે. એટલે આપણી ચેનલમાં ઘણા મિત્રો બીજાને અમે સ્ટડી કરાવતા હોય છે. જોબ પ્રિપેરેશન છે, પછી બેસ્ટ એને આપણે પ્લેલિસ્ટ બનાવી છે. પછી ઇન્ટરવ્યૂ છે, ફૂલ ગાઈડ કરવા માટે. અને એમાં બીજા જેટલા પણ વિડીયો બનશે, બરાબર છે, ઇન્ટરવ્યૂની તૈયારી માટે, પ્લેસમેન્ટ માટે, કે જોબની તૈયારી છે, ગવર્મેન્ટ તૈયારી છે, એના માટેના વોટ્સએપ ગ્રુપની લિંક મિત્રો નીચે આપી દઈશ. કે એમાં ઓલ આ તૈયારી કરવા માટેના જે વિડીયા છે કે જે બધાને કોમન લાગુ પડતા હોય છે એ આપણે ફ્રી ઓફમાં બનાવશી અને તમને વોટ્સએપ ગ્રુપમાં શેર કરશી. અને આપણી જે આ પ્લેલિસ્ટ છે, જે થંબનેલ છે મિત્રો, તમારે યાદ રાખવાનું. વાંચી અને તમે ક્લિક કરશો એટલે તમારા જોબ પ્રિપેરેશન માટેના ઇમ્પોર્ટન્ટ જે વિડીયો હશે, ટોપિક હશે, અથવા ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ, જે પણ મને એ તમને વિડીયો બનાવી અને તમારી આ પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલની ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર તમને અપલોડ કરી દેવામાં આવશે અને તમને વોટ્સએપમાં પણ મોકલી દેવામાં આવશે. ઓકે. તો અત્યારે તમારે જોબનું જે ગ્રુપ છે મિત્રો, એમાં જોઈન થઈ જવાનું છે. આપણે સ્પેશિયલ તમારા કહેવાય ને કે પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન છે, પ્લેસમેન્ટ છે, ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ, એના ઓલ વિડીયો બનાવશે. એનું પણ એક અલગ વોટ્સએપ ગ્રુપ રાખશી, જેથી કરીને ઓનલી ફોર ખાલી જોબવાળા અને બધા તૈયારી કરવાવાળા મિત્રો છે એને કોઈ બીજો વિડીયો અમારી ચેનલનો છે તો કોઈ ડિસ્ટર્બન્સ ન થાય અને સ્પેશિયલ આની તૈયારી કરી શકે. બરાબર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું આપણે એક વસ્તુ રાખીએ કે ખાસ છે કે તમારે કોઈ પણ જોબ કરવી હોય, બરાબર છે, અથવા કોઈ પણ સેક્ટરમાં તમારે નોકરી કરવા જવું છે, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય મિત્રો, એના માટે સૌથી પહેલું બેસ્ટ કોઈ વસ્તુ હોય ને તો સૌથી પહેલાં શું આવે તો કે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યુના બેઝિક મિત્રો જે રૂલ્સ છે કે અમુક નિયમ છે કે બેઝિક ટોપિક છે એ તમને સૌથી પહેલાં તો આવડતા હોવા જોઈએ. એના પર આપણે વિડીયો બનાવશે. પછી આપણે વાત કરી કઈ રીતે પ્રેઝન્ટ કરવું, કઈ રીતે અહીંયા આપણે એક્સપ્લેન કરવું ફૂલી, કાંઈ પણ ડર વગર વ્યવસ્થિત, આમ કહેવાય ને આંખથી આંખ મિલાવીને એ રીતે. ગભરાતા કરવા મેં તો તને ખબર પડી જાય તો એનો કોઈ મતલબ છે નહીં. એના પર ઓલ વિડીયો બનાવશી. અને પોસિબલ હશે તો અમે એવું અમુક કહેવાય ને આપણે ઇંગ્લિશ છે, પછી ટેકનિકલ છે, કોઈ પણ સબ્જેક્ટ, સામાન્ય જ્ઞાન છે, કે એવી અમુક સિરીઝ બનાવશી અથવા એને ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવશે જે તમને ગવર્મેન્ટમાં કામ લાગતા હોય કે પ્રાઇવેટ સેક્ટરમાં જોબમાં, ઇન્ટરવ્યુમાં, પ્લેસમેન્ટમાં તૈયાર રાખતા હોય એનું સ્ટડી મટીરિયલ પણ બનાવશે જો તમારો એવો સપોર્ટ હશે તો. બરાબર છે મિત્રો. મેથેમેટિક્સ છે, એના બેઝિક એવા ઘણા એવા ટોપિક છે કે આપણે ઇન્ટરવ્યુમાં સામાન્ય પૂછી લેતા હોય છે. ઇંગ્લિશના છે, પછી આપણે કહેવાય ને જનરલ નોલેજના પ્રશ્ન છે, એના પણ આપણે વિડીયો બનાવશી કે તમારે ઓલ જોબ છે કે ઇન્ટરવ્યુમાં કે કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રશ્ન કોમન પૂછાતા હોય એ તમને કામ આવે. જો તમારો સપોર્ટ હશે મિત્રો તો એ પણ આપણે ફ્રી ઓફ તમને તૈયારી કરાવશે કે જે બધાને મિત્રોને જોબ માટે બેસ્ટ કામ લાગે. એવા ઘણા બધા છે મિત્રો, ખબર છે. બીજા આપણે મિત્રો અમુક મુદ્દા છે બેઝિક, એ પણ આપણે જોઈ. જેમ કે ઘણા બધા એવા હોય કે હજી તમને જોબ માટે જે બધા ઇન્ટરવ્યુ દેવા તમે જતા હો, બરોબર છે, ત્યાં તમને ખ્યાલ ના હોય કે તમને ધ્યાનમાં ના હોય. આપણે એ બધું ડિસ્કશન કરશે. અત્યારે તમને બેઝિક આપણે જેમ કે જોઈ લઈએ તો રિઝ્યુમ છે એ પરફેક્ટ હોવું જોઈએ. આવા નાના નાના પોઈન્ટ છે કેવા ટાઈપના, આમાં ઘણા બધા મિત્રો વિડીયો બની છે. નાની નાની ટોપિક ઉપર ઘણા બધા વિડીયો આના પર બની શકે છે. અને ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે એના કારણે સિલેક્ટ થઈ શકતા નથી. એ પર્સનાલિટી કેવા ટાઈપની રાખવી. ત્રીજું છે બોડી લેંગ્વેજ છે, પોઝિટિવ વગેરે, કંપની વિશે રિસર્ચ કરીને જાઓ. કોમન ક્વેશ્ચન છે એ તૈયાર રાખવાના. જો ગવર્મેન્ટ તમે તૈયારી કરતા હો તો સમજી જવાનું કે જનરલ નોલેજના પ્રશ્ન છે, સામાન્ય જ્ઞાનના પ્રશ્ન છે મિત્રો, બરાબર છે, કે એ તમને આવડતા જ હોય છે. પછી તમે ભલે ગમે ગવર્મેન્ટ જોબ કરતા હો. હવે કોઈ એન્જિનિયર છે, કોઈ આઈટીઆઈનો વિદ્યાર્થી, કોઈ સાયન્સ ટેકનિકલ કે એન્જિનિયર છે તો એને ટેકનિકલ કહેવાય ને, ટેકનિકલ કે એન્જિનિયરિંગના કે સાયન્સના બેઝિક ટેકનિકલ તો નોલેજ બધી બ્રાન્ચનું હોવું જ જોઈએ. એટલે એ બધું રિસર્ચ કરીને જવાનું છે. ટેકનિકલ નોલેજ ક્લિયર હોવું જોઈએ, બરાબર છે.
પછી વાત કરીએ અમુક સ્કિલ છે એ સ્ટ્રોંગ હોવી જોઈએ. વાતચીત કરતા એના ઉપર મિત્રો ઘણા બધા વિડીયો બની શકે અને આના પર સ્પેશિયલ બનાવવાનો છે કે મોસ્ટ ઓફ વિદ્યાર્થી છે બોલી શકતા નથી. બોલી ના શકે એટલે એનું સિલેક્શન કોઈ દી થતું છે નહીં. પછી તમારે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, જનરલ ટેસ્ટ છે, પછી તમારો કહેવાય ને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, ફિટનેસ છે, તમારું ઘણી બધી એક્ઝામ આવતી હોય છે, લાઈવ ઇન્ટરવ્યૂ છે અથવા તો વિડીયો કોલમાં ઇન્ટરવ્યૂ હોય છે અથવા ટેસ્ટ આવે છે, પર્સનલ ઇન્ટરવ્યૂ હોય છે, પબ્લિકેશન હોય છે, ઘણું બધું મિત્રો વસ્તુ હોતી હોય છે. એના સ્પેશિયલ બધા એક એક ટોપિક પર વિડીયો બનાવશે અને આપણે તમારા માટે બેસ્ટ જોબની તૈયારી કરાવશે. ટાઈમ પર કઈ રીતે પૂછવું આના બધા નાના પોઈન્ટ છે, મોક ઇન્ટરવ્યૂ છે એ કઈ રીતે ટ્રાય કરવી, અચીવમેન્ટ અને પ્રોજેક્ટ બતાવવા, કઈ રીતે આપણે અમુક એવી સ્કિલ છે, અમુક એવા વિડીયો બનાવશે કે તમે તમારી રીતે જ્યારે પણ તમને કંઈ પોતાનું એક્સપ્લેન કરવાનો મોકો મળે એ તમારે શું એક્સપ્લેન કરી અને એને ઇમ્પ્રેસ કરવા અથવા નેગેટિવ પોઈન્ટ હોય તો એને કઈ રીતે આપણે દૂર કરવા ઇન્ટરવ્યૂ ટાઈમે ફોલોઅપ, ઈમેલ પર ઇન્ટરવ્યૂ પછી આપણે શું કેટલું બધું મિત્રો હોય છે. તો એના માટે જ આપણે શું કરશે સ્પેશિયલ કે તમને જોબ માટે પછી તમારા કંપનીના ઇન્ટરવ્યૂ માટે કે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય બધા માટે આપણે નાના મોટા ઘણા બધા ધ્યાન રાખતા અમે મિત્રો એક્ઝામમાં 100% તમે કદાચ લઈ આવો then બોલી ના શકો આત્મવિશ્વાસ કે કોન્ફિડન્સથી અથવા તમે કાંઈ એક્સપ્લેન ન કરી શકો તમારી પાસે સ્કિલ છે હોબી છે બધું બતાવી ન શકો તો પછી જ આપણે સેલેરી પણ સાવ ઓછી મળે અથવા તો સિલેક્ટ પણ ન થઈએ. એવું નથી કે આપણે 9 SPI આવી ગયા કે 99% આવી ગયા કે PR આવી ગયા. ટકાવારી હા એક વસ્તુ છે એન્ટર થવા માટે ટકાવારી પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ મિત્રો ગોખણપટ્ટી ઘણા બધા મિત્રો છે કરતા હોય છે, લોડ એટલો હોય છે, ઉપર પ્રેશર એટલું હોય છે કે ઘણા મિત્રોને વ્યવસ્થિત તૈયારી કરી શકતા નથી, બોલી શકતા નથી. એટલે ગવર્મેન્ટ એક્ઝામ હોય, પ્રાઇવેટ સેક્ટરની એક્ઝામ કોઈ પણ હોય, તમારું ઇન્ટરવ્યૂ હોય, તમારા કોલેજમાં કોઈ કંપની બહારથી આવતી હોય અથવા કોઈ પણ જોબનું ઇન્ટરવ્યૂ હોય કે તમારે બહારે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં ગવર્મેન્ટ સેક્ટરમાં જવાનું થાય પ્લેસમેન્ટ માટે કે જોબ માટે કે ઇન્ટરવ્યૂ માટે કોઈ પણ તો એના માટે સૌથી પહેલા નંબરનો પોઈન્ટ એક છે કે તૈયારી પ્રોપર હોવી જોઈએ. બિઝનેસમેન બનવું હોય ને મિત્રો તો પણ આ બધી વસ્તુ આપણે આવડતી હોવી જોઈએ નકર તો આપણે નફાની જગ્યાએ નુકસાન થાય. કોઈ પણ એક પર્સન છે એ તમારી પાસે કંઈક માલ લેવા આવ્યો હવે તમે કઈ રીતે એને સમજાવશો તમારામાં શું સ્કિલ છે એ ટુ જેડ વસ્તુ છે મિત્રો એ નોટિસ થતી હોય છે એ વ્યક્તિને આઈડિયો આવી જાય છે આપણે બોલીને ત્યાં જ એવા ઇમ્પોર્ટન્ટ ઘણા બધા ટોપિક છે જે બધે તમે ગમે એ તૈયારી કરો ગવર્મેન્ટ સેક્ટરમાં જાઓ કે પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ અમુક ઇન્ટરવ્યુ ને પ્લેસમેન્ટ ને જોબ માટે કે ઇન્ટરવ્યુ માટેના અમુક તો કોમન ટોપિક છે મિત્રો આપણે આમ જોવા જઈએ ને તો 10 થી 15 વિડીયો છે કે આરામથી બની શકે એટલે તો આપણે આવડતા જ હોવા જોઈએ કે કોઈ પણ જોબ આપણે જોબની તૈયારી કરીએ સરકારી હોય પ્રાઇવેટ હોય જોબ હોય કે આઈટી વાળું હોય કે ડિપ્લો વાળું હોય કે પછી બાર કોમર્સનો વિદ્યાર્થી હોય કે સાયન્સનો હોય કે કોઈ પણ હોય કે 10 થી 15 વિડિયા કેવા ટોપિક છે મિત્રો નાના મોટા કે એ તો આપણે કોમન આવડતા જ હોવા જોઈએ. હા પછી આપણે જો વાત કરી કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે અથવા કોઈ માની લ્યો કે એન્જિનિયર છે મેકેનિકલનો જ છે તો પછી ભલે 50% પોતાનું મેકેનિકલ નોલેજ લઈને જાય સાથે તો પછી એ રીતે હોય પણ તોય 50% તો ઇન્ટરવ્યુ પ્લેસમેન્ટ અને જોબ માટે અને તૈયારી માટેના આમ જોવા જઈએ તો કોમન ટોપિક જ છે કે એટલે તો બધી જોબમાં બધાય ગવર્મેન્ટ પ્રાઇવેટમાં ઓલ વસ્તુમાં કોમન આવતા હોય છે તો એ પણ આપણે તૈયારી મિત્રો તમને કરાવશે ફ્રી ઓફમાં અને સ્પેશિયલ વિડીયો બનાવશે ને તમારી આ પ્લેલિસ્ટ છે મિત્રો બરાબર આ પ્લેલિસ્ટનું આખું પોસ્ટર છે સ્પેશિયલ બેનર થંબનેલ એ આપણે પ્લેસ ક્રિએટ કરશે એમાં બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવશે જેથી કરીને તમે સૌથી પહેલાં સર્ચ કરશો ગુજરાત એની એકેડમી યુટ્યુબ ચેનલમાં પહેલાં પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરીને તમે આરામથી જઈને તમારો ટાઈમ પણ બચે મિત્રો અને પ્લેલિસ્ટ હશે તો તમે આરામથી એમાં જઈ અને જોઈ પણ શકો અને સારી એવી તૈયારી પણ કરી શકો એ પર્પઝથી આપણે શું કરીએ છીએ તો પ્લેલિસ્ટ બનાવી આપી તો ગોતવું પણ તમને સરળ રહે. ઓકે એટલે એક વસ્તુ ધ્યાન રાખજો જોબની પ્રિપેરેશન માટે બેસ્ટ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ મિત્રો આ તમને બને એટલા ફ્રી ઓફમાં વિડીયો અને તમને કંઈ ન સમજાય તો સ્પેશિયલ જોબનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે એમાં પણ તમે જોઈન થઈ જજો નીચે લિંક આપેલ છે તમે દોસ્તોને એડ કરજો અમે ઓલ જોબના વિડીયો છે તો બનાવતા હોય છે જો સારી એવી તક છે સારી રિક્વાયરમેન્ટ છે કે સારી ભરતી આવતી હોય તો વિડીયો બનાવીને સેન્ડ કરતો હોઉં છું. બીજું તમે કંઈ ડાઉટ કરી આવે મિત્રો તો ટેલિગ્રામની અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને નીચેલી આપેલી હશે અને એક જોબ પ્રિપેરેશન માટેની એક આપણે વોટ્સએપ ગ્રુપ નવું બનાવવાનો મિત્રો વિચાર છે તમારા સપોર્ટથી તો એની પણ લિંક નીચે આપી દઈશ તો ફટાફટ નીચે આપણે લિંકમાં તમે જોઈન થઈ જાઓ વોટ્સએપમાં અને કંઈ ડાઉટ કરી ટેલિગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં પૂછી લેવાનું મિત્રો બટ સારું એવું પ્રિપેરેશન કરો કોઈને કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેવાનું પણ ટેન્શન આપણે લેવાનું છે અને હંમેશા માટે હસતા રહ્યો અને માર્ક્સ લેવાના હોય એવું નહીં મિત્રો કે પછી માર્ક્સની જરૂર નથી પણ મહેનત કરો અને ગોખણપટ્ટીની દિલથી વાંચશો એટલે સારા માર્ક્સ આરામથી આવશે જ. જો અત્યારે મિત્રો મેં સાવ ગુજરાતીમાં અને બેઝિક અને સાવ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું છે એટલે મગજમાં જવું જ જોઈએ. હવે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય જોબને લગતા એની પ્રિપેરેશનને લગતા પ્લેસમેન્ટને લગતા કે કંપની છે ગવર્મેન્ટ ઇન્ટરવ્યૂમાં કે પ્રાઇવેટ સેક્ટરમાં ઇન્ટરવ્યૂમાં કે જોબ માટે કોઈ પણ વસ્તુમાં યુપીએસસી હોય કે જીપીએસસી હોય કે તમારી
ગેટની એક્ઝામ હોય મિત્રો, કે એન્જિનિયરિંગની કોઈ એક્ઝામ હોય, કે ડીડી સેટની એક્ઝામ હોય, અથવા ગમે એક્ઝામ આવતી હોય છે. કાંઈ પણ એ ટુ ઝેડ પ્રશ્ન હોય તો મને યુટ્યુબ બોક્સના આ વિડીયોના કોમેન્ટમાં જણાવો મિત્રો, અથવા મને કોલ કરીને પૂછી શકો છો, તો મેસેજ કરીને પણ પૂછી શકો છો. ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં તમને ઓલ વસ્તુની ઇન્ફોર્મેશન છે મળી જશે. ફટાફટ ફોલો કરી આવજો મિત્રો. અને હજી સુધી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો, એ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્રી ઓફમાં તમે ઇન્ટરવ્યૂ અને પ્રિપેરેશન તૈયારી છે બેસ્ટ ફ્રી ઓફમાં કરી શકો. ઓકે. અને બીજું તમે ક્યાં અટકો છો, તો તમારે કોઈ ઇન્ટરવ્યૂ માટે કોઈ પણ ટોપિકની જરૂર હોય મિત્રો, તો મને કહેજો. બરાબર, એ ટોપિક ઉપર હું અવશ્ય વિડીયો બનાવી આપીશ. ઘણી વાર એવું બનતું હોય છે કે મને ખ્યાલ ના હોય, અથવા બીજા વિડીયો કોઈ બીજું વર્ક કરતો હોય, તો મને કોમેન્ટ કરજો, એટલે તમારા એ આપણે વિડીયો ઉપર બનાવી આપશી. તો બને એટલો સપોર્ટ કરો, અને આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોને મોકલો કે જે લાસ્ટ યરમાં હોય, અથવા તો કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, અથવા તો કોઈ પણ વસ્તુ હોય, વાંચવાનું મન ન લાગતું હોય, એના સ્પેશિયલ ટ્રીક છે, એના વિડીયો બનાવતા હોય છે. ઓલ વસ્તુ છે મિત્રો, એ તમને બેનિફિટ થશે જો તમે એકવાર જોબના વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્ફોર્મેશન વાળું ગ્રુપ છે પ્લેસમેન્ટની તૈયારી કેમ કરી જોબનું, એનું પણ અલગથી બનાવશી. આ બે ગ્રુપમાં ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, બધા વિડીયો તમે એમાં મળતા રહેશે. ઓકે. અને તમને કાંઈ ના સમજાય, કાંઈ પણ પૂછવું હોય તો પૂછવાની છૂટ છે, કાંઈ પણ ડરવાનું છે નહીં. તો આશા રાખું છું મિત્રો કે જોબ માટેનો આ શોર્ટમાં સ્પેશિયલ ઇન્ટ્રોડક્શનનો વિડીયો હતો. બરાબર છે, ખાલી એક પ્લેલિસ્ટ ક્રિએટ કરવી તેના માટે ઇન્ટ્રોડક્શન. તો હવેથી આપણે તમારા ટોપિક વાઇઝ શું કરશી, તો કે જોબ પ્રેશર કે જોબની તૈયારી માટેના સ્પેશિયલ વિડીયો છે બનાવશી. અને કોઈ મિત્રો કોમેન્ટ કરશે તો સ્પેશિયલ એના પર વિડીયો બનાવી દેવામાં આવશે મિત્રો. ઓકે. અને તમારે કાંઈ જરૂર હોય વિડીયોની ટોપિકની કાંઈ પણ, તો તમારે કહેવાનું રહેશે. બટ નાનકડો સપોર્ટ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બધા દોસ્તોને મોકલો મિત્રો, કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી છે, પ્રાઇવેટ તૈયારી છે, કોઈ ઇન્ટરવ્યૂ તૈયારી કરતા હોય જોબ માટેની કોઈ પણ, તેને ફૂલ એવો બેનિફિટ થશે મિત્રો. મારી સાથે વાતચીત કરવી તો પણ કરી શકે છે. ઓલ વસ્તુ તમને છૂટછાટ આપું છું, બટ બને એટલો તમે પણ સામે સપોર્ટ કરજો. કે અટકો છો તો હું રાઠોડ વિમલ મિત્રો, અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે, બરાબર છે, એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને આગળ વધવામાં હેલ્પ કરશે. ઓકે. તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે આવા જ તમારા જોબના પ્રિપરેશનમાં છે, કે એના માટે બેસ્ટ પ્લેલિસ્ટ બનાવી છે. તમારે એક પછી એક વિડીયો બનાવશે અને આપણે એડ કરશે. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય. તારી મોજ કરો અને આગળ વધતા રહ્યો. ઓકે, બાય બાય.